પડદરી તાલુકાના દહીસરડા કેજે ગાડી વિદ્યાલયમાં બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો। પડદરી અબતક મીડિયા દ્વારા બ્લડ ગ્રુપ ચેકઅપનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 અને 11ના 80 જેટલા વિદ્યાર્થીઓએ તથા શિક્ષકો તમામ સ્ટાફગણે લાભ લીધો હતો। જેમાં પડદરી તાલુકાની RBSKની ટીમના ડોક્ટર મિતાલીબેન, ડોક્ટર ચંદ્રકાંત, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મેડમ હેતલબેન, હિનાબેન, બીનલબેન તથા નીતાબેન ચાવડા સહિતે સેવા આપી હતી। આ કેમ્પ વિશેની માહિતી કેજે ગાડી વિદ્યાલયના શિક્ષક અને ડોક્ટર ભરતભાઈએ આપી હતી। ડોક્ટર ભરતભાઈએ આરોગ્યની સમગ્ર ટીમ તેમજ અબતકના પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ડોક્ટર ભરતભાઈ લો, કેજે ગાડી વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપું છું। અમારી શાળાની અંદર આધાર ડાયસની માહિતી છે એ એન્ટર કરવાની હોય છે અને આ આધાર ડાયસની માહિતીની અંદર વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ વિશેની માહિતી પણ એન્ટર કરવાની હોય છે। ગામડાના બધા વિદ્યાર્થીઓ પાસે બ્લડ ગ્રુપ વિશેની માહિતી હોતી નથી, જેથી અબતકના પત્રકારના પ્રયાસથી અમારી શાળાની અંદર આજરોજ કેજે ગાડી વિદ્યાલયમાં બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9 અને ધોરણ 11ના લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કેમ્પની અંદર પડદરી તાલુકાની RBSKની ટીમ અને ખોડાપીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફે સેવા આપેલ હતી, જેમણે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક પણ માહિતી આપી। હું સમગ્ર ટીમનો કેજે ગાડી વિદ્યાલય વતી આભાર વ્યક્ત કરું છું। હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર રૂકિયાબેન બિબલોચ આજરોજ 19/3/24ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડાપીપર દ્વારા દહીસરડા આજી ગામ ખાતે કેજે ગાડી હાઈસ્કૂલ વિદ્યાર્થીઓનું બ્લડ ટેસ્ટ તેમજ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આશરે 80 જેટલા વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ કરવામાં આવેલ હતું, તેમજ વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ। લોહી દેવામાં અને બ્લડ ચેકઅપ શું કામ કરવું પડે, તો લોહી દેવામાં અને ક્યારેક જરૂર પડે તો લેવા માટે જરૂર પડે। જો કોઈ ભૂલ થાય તો રિએક્શન આવે અને મૃત્યુ પણ થઈ શકે। ABO ગ્રુપ હોય એમાં પોઝિટિવ અને નેગેટિવ એમ 2 વિભાગ પડે ગ્રુપના। જેમ આપણા આખા નામ અટક પિતાનું નામ જરૂરી છે, તેમ બ્લડ ગ્રુપ પણ એક ઓળખ આપે છે, જે મેડિકલને લગતી બાબત માટે જરૂરી છે। કે કોઈ અકસ્માત થાય અથવા તો આપણામાં લોહી હિમોગ્લોબિન છે એ ઘટી જાય અને આપણે જો કોઈ બ્લડ ચડાવવાની જરૂર પડે તો આયોજિત આપણે જો બ્લડ ગ્રુપ હોય તો તાત્કાલિક આપણને જોઈતું ગ્રુપ મળી રહે, એ માટે આપણે બ્લડ ગ્રુપ કરાવવું જરૂરી છે। 80 વિદ્યાર્થીઓએ આજરોજ ભાગ લીધેલો છે, બરાબર। આજરોજ દહીસરડા આજી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તેમજ તમામ સ્ટાફ દ્વારા બ્લડ ગ્રુપનું આયોજન કરી અને અમને આમંત્રિત કરેલા હતા। અને જ્યારે પણ અમે અહીંયા આ સ્કૂલમાં આવીએ ત્યારે અમને તમામ સ્ટાફ દ્વારા સારો એવો સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો છે, જેથી આરોગ્યની ટીમને કામ કરવામાં પણ સારી એવી સરળ અને સુવિધા અમને પૂરી પાડે છે। તે બદલ તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર।